નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વસ્ત્રાપુર પોલીસે થલતેજ જીવનદીપ સર્કલ પાસેથી એક બિનવારસી ગાડીમાંથી 313 બોટલ દારૂ અને 102 બિયરના ટીન મળી કુલ 2.51 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે। વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે થલતેજમાં જીવનદીપ સર્કલ પાસે બિનવારસી ગાડીમાં દારૂનો જથ્થો પડ્યો છે, જેથી પોલીસે ત્યાં તપાસ કરતા એક I-10 ગાડી મળી આવી હતી। તો ગાડીમાંથી 313 બોટલ દારૂ અને 102 બિયરના ટીન મળી કુલ 2.51 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો। તપાસ દરમિયાન આ ગાડીનો માલિક અશોક પટેલ હોવાનું સામે આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। આ જથ્થો ચિરાગ ચૌધરી રાજસ્થાનથી લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે ચિરાગની પણ ધરપકડ કરી લીધી છે, જેની પૂછપરછમાં તે આ જથ્થો પોલીસકર્મી અશોક પટેલના કહેવાથી લાવ્યો હતો। આરોપી ચિરાગ અમદાવાદથી પોલીસકર્મી અશોકની ગાડી લઈ અને રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરી આવી અને પોલીસ કોન્સ્ટેબલ અશોકના ઘર નજીક મૂકી દીધી હતી, જેથી આ કેસમાં વસ્ત્રાપુર પોલીસે કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસકર્મી અશોક પટેલની પણ ધરપકડ કરી છે। કેટલાક સમયથી તે દારૂનો રેકેટ ચલાવતો હતો અને તેના ગ્રાહકો કોણ છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે।